હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે। તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। તો મિત્રો, આજે તમારી માટે નવો વિડીયો લઈને આવી જશે। તો મિત્રો, ઘણા ટાઈમથી આપણે વિડીયો નહોતા મૂકી શકતા, કેમ કે આપણે મજૂરી કામ કરવા વિજેલ હતા ને કાંઈ ટાઈમ રહેતો નહીં, એટલે આપણે 3 મહિના જેવું થવા આવ્યું ત્યાં સુધી આપણે વિડીયો નહોતા મૂકી દે। અને મિત્રો, તમારા સહકાર અને સપોર્ટથી મિત્રો આપણી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે ને હવે મિત્રો રેગ્યુલર વિડીયો આવશે। તો મિત્રો, આજે આપણે સેવડો બનાવવાના છીએ, તો આ વિડીયોમાં મિત્રો અમને સપોર્ટ દેજો। મિત્રો, આપણે જઈ રસોડે સેવડો બનાવવાનું શરૂ કરી દઈએ। તો હાલો મિત્રો। તો મિત્રો, આપણે સેવડો બનાવવા માટે તો બધી સામગ્રી આપણે લીધી છે। તો મિત્રો, જો પેલા સિંગના દાણા લીધા છે, પછી ચોખાના પૌવા, મમરા અને ઝીણી ભૂંગળી અને મકાઈના પૌવા, મીઠો લીમડો અને આપણે અહીંયા આમાં હળદર છે, આ છે મસાલો। તો આમાં આ બધા મસાલા આપણે નાખવાના છે। તો મિત્રો, જો આપણે આ સામગ્રી બધી આપણે સાઈડમાં મૂકી દઈશું ને હવે તેલ આપણે ગરમ થવા મૂકી દઈશું। મિત્રો, હવે આપણે જો ગેસ ચાલુ કરી દઈએ। પહેલા તો ગેસ ચાલુ થઈ ગયું છે મિત્રો। હવે આપણે પહેલા મૂકી દઈશું તવી। તો મિત્રો, તો આપણે નાખી દઈએ તેલ। તો મિત્રો, આપણું તેલ તવીમાં નાખી દીધું। તો હવે એને મિત્રો આપણે ગરમ થવા દઈશું। તો મિત્રો, હવે આપણે જો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જો આ મમરા એક આપણે વાસણમાં લઈ લઈ। જો મિત્રો, આ રીતે આપણે છીલી તોડી મમરા આપણે એક વાસણમાં લઈ લઈ। તો મિત્રો, જો આપણે આ મમરામાં એક વાસણમાં લઈ લઈએ। તો મિત્રો, જો આપણે આમાં સાફ કરી લીધું। તો મિત્રો, જો આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો પહેલી જો આપણે આ ભૂંગળી તળ લેવું। તો જો આવી રીતના આમ જારો મૂકી દેવાનો અને એમાં આપણે થોડી થોડી કરીને ભૂંગળી એમાં નાખી દેવાની ઝારામાં, એટલે તરત આવી જાય। આપણે ડાયરેક્ટ આપણે નાખી દઈશું મમરામાં। આ છે આપણે જો ચોખાના પૌવા। હવે આ તળી લઈશું આપણે। તો મિત્રો, હવે જો આપણે મકાઈના પૌવા નાખી દેવો। તો એને જો મિત્રો આપણે પેલી કોથળી તોડી દઈએ। હવે મિત્રો, જો આપણે મકાઈના પૌવા તળી લઈશું। તો મિત્રો, જો આપણે મકાઈના પૌવા તળાઈ ગયા છે, તો હવે આપણે જો સિંગદાણા તળી લેવાના છે। તો આવી રીતના
તો આપણા સિંગદાણા જો તળાઈ ગયા છે, હવે આપણે આમાં નાખી દેવાના છે. અને હવે આપણે મીઠા લીમડાના પાંદ આપણે તેલમાં તળી લેવું. પાંદ આપણે આમાં નાખી દેવાના છે. હવે મિત્રો જો આપણે 1 ચમચી નાખવાનું છે હળદર. તો મિત્રો આપણે થોડુંક નાખવાનું છે લાલ મરચું. તો મિત્રો તમને ફાવતું હોય તો નાખવાનું, તમારે તીખાશ જોતી હોય તો નાખવાનું, નકર ન નાખો તો ચાલે. અમે થોડુંક અહીંયા નાખ્યું છે લાલ મરચું. તો હવે આપણે આમાં ખાટો મીઠો મસાલો નાખશું. આમાં ખાંડ ને બધું પણ દળેલું છે, એમાં બધું ભેગું આવે એટલે આપણે બીજું કાંઈ એક્સ્ટ્રા ખાંડ નાખવાની કાંઈ જરૂર નથી. તો મિત્રો જો આ આપણે મસાલો લીધેલો છે. તો મિત્રો જો આપણે મસાલા બધા નાખી દીધા છે. આ સેવડો આપણો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે મિક્સ કરી દેવું 2 તવીથાથી આવી રીતના. તો મિત્રો જો આપણે સેવડો જે કાંઈ મસાલા નાખ્યા એ બધા મિક્સ થઈ ગયા છે. તો મિત્રો જો તમને પાસે આવીને બતાવું. તો જો મિત્રો આવો આપણો સેવડો તૈયાર થઈ ગયો છે. તો જો મિત્રો એકદમ કકડો જેવો ખાટો મીઠો સેવડો આપણો છે તૈયાર. તો મિત્રો જો આપણો સેવડો બનીને તૈયાર થઈ ગયો છે. વિડીયો મિત્રો તમને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. અને વિડીયો અહીંયા પૂરો કરશું. ફરીથી મળશું નવા વિડીયોમાં.